નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય સેલવાસ ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો મિત્રો, અહીં ટીજીટી, પીજીટી શિક્ષક તેમજ મેટ્રન અને અન્ય પોસ્ટ માટે ભરતી થવાની છે। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા યોગ્ય ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 15/7/2026ના રોજ જવાહર નવોદય વિદ્યાલય સેલવાસ ખાતે રાખવામાં આવેલું છે। તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત પરથી મેળવી। મિત્રો, આખી જાહેરાત અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે, તો આપણે આ જાહેરાતને ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરીને જોઈશું। મિત્રો, અહીં અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલી જાહેરાતને અરજી કરવા માંગતા ઉમેદવારોએ જરૂરથી જોઈ લેવાની રહેશે। તેમાં આપવામાં આવેલી માહિતી જ આખરી ગણવામાં આવશે। લાયક ઉમેદવારોને તારીખ 15/7/2026ના રોજ વર્ષ 2026-27 માટે નીચે દર્શાવેલી જગ્યાઓ સંપૂર્ણ કરાર ધોરણ માટે વોકિંગ ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવે છે। JNV સિલી સેલવાસા ઇન્ટરવ્યૂ સ્થળ PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સિલી સેલવાસા UT ઓફ દાદરા અને નગર હવેલી ખાતે રાખવામાં આવેલું છે। મિત્રો, અહીં જગ્યાઓની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યા છે પીજીટી ટીચરની કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી જોઈએ તો NCT માન્ય સંસ્થામાંથી અથવા તો સંબંધિત સંસ્થામાંથી સ્નાતક અભ્યાસક્રમ જેમાં BEdનો સમાવેશ થાય છે, ઓછામાં ઓછા 50% ગુણ સાથે અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે માસ્ટર ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ અથવા NCT માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 3 વર્ષનો સંકલિત BEd, MEd અને NCT માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે BEd ડિગ્રી અથવા BEd ઘટક સહિત NCT માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 4 વર્ષનો સંકલિત ડિગ્રી કોર્સ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 35,750 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે ટ્રેની ગ્રેજ્યુએટ ટીચર ઇંગ્લિશ વિષય માટેની આ જગ્યા છે। અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 4 યર ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ફોર NCTE રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીમાંથી એટલીસ્ટ 50% માર્ક્સ સાથે કરેલું હોવું જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 34,125 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે ફિમેલ મેટ્રન। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તેમજ અહીં વયમર્યાદા 35 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ જગ્યામાં વિધવા તેમજ છૂટાછેડાવાળી મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને NVSના નિયમ પ્રમાણે વેતન મળવાપાત્ર થશે। 4 નંબરની જગ્યા છે અટલ ટિંકરિંગ લેબ ફેસિલિટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BE, BTech, MSc ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિથ એ મિનિમમ 1 year એક્સપિરિયન્સ ઇન એ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ ફિલ્ડ ઓફ ઇનોવેશન, રોબોટિક્સ, STEM, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંથી ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા પર મંથ મહેનતાણું મળવાપાત્ર થશે। 5 નંબરની જગ્યા છે ટીચર ફોર સ્કિલ સબ્જેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી ઇન કમ્પ્યુટર એપ્લિકેશન સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, BCA, BSc કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર ગ્રેજ્યુએટ વિથ PGDCA ઓર DOEC A લેવલ સર્ટિફિકેટ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે।
મિત્રો, આ જગ્યામાં વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની નોંધ અહીં આપવામાં આવી છે. તે આપણે જોઈએ તો ઉમેદવારોએ તારીખ 15/7/2026ના રોજ દસ્તાવેજો અને દસ્તાવેજોની એક ફોટોકોપી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો વગેરે સાથે ઉપરોક્ત સરનામે રિપોર્ટિંગ કરી શકે છે. રિપોર્ટિંગ સમય સવારે 9 થી 11 વાગ્યા સુધીનો રહેશે. પસંદગી સંપૂર્ણપણે કરાર આધારિત છે. વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેલા ઉમેદવારોને NVS તરફથી કોઈપણ પ્રકારનું TADA મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો, આ હતી PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સીલી સેલવાસા ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. મિત્રો, અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ જો તમે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અનુભવ અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે વોક ઇન ઇન્ટરવ્યુમાં માંગ્યા પ્રમાણેના ડોક્યુમેન્ટો સાથે હાજર રહેવા વિનંતી છે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.